4 વ્હીલ ગાડીઓ ભાડે રાખી અને તેને અલગ અલગ રાજ્યોમાં વેચાણ કરી વિશ્વાસઘાત કરનાર ઇસમને હાલોલ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલોલ પોલીસ સ્ટાફ દ્વારા મિલકત સંબંધિત ગુનામાં સંડોવાયેલ આરોપી અરવિંદભાઈ ઉર્ફે કરણભાઈ રમણભાઈ વાદી વડોદરા કાંઠે તરસાલી વિસ્તારમાં આજવા રોડ પાસે કિંગ ચાઇનીઝ ફૂડની લારી પાસે હાજર હોવાની વિશ્વાસુ બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. મળતા હાલોલ ટાઉન પોલીસ તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતા હેઠળ અટક કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ દરમિયાન ગોધરા, અમરેલી તેમજ ચેન્નાઈમાંથી કુલ 4 ચોરીની ગાડીઓ રિકવર કરવામાં આવી છે. પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ ગાડીઓ તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો અંગે તપાસ શરૂ કરી છે. હાલોલ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.